નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના ધારી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાના શરૂઆત સાથે હવે ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડની દર્દીઓને સ્થાનિક સ્તરે જ ગુણવત્તાસભર ડાયાલિસિસ સારવાર ઉપલબ્ધ બનશે, જેના કારણે દર્દીઓનો સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર ઘટાડો થશે અને રાહત મળશે. લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાણાની, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, તાલુકા મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ સાવલિયા, નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત સુવિધાઓ વધારી રહી છે અને આ ડાયાલિસિસ સેન્ટર ધારી તથા આસપાસના વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો, પ્રેસ મીડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નમસ્કાર, મારું નામ નિર્મળા દેવજી લુણગતર, જાતે આદિવાસી ભીલ, ધારી તાલુકો, દલખાણીયા ગામ. પણ અહીંયા અમારે ધારીમાં દવાખાનું બહુ ફર્સ્ટ બન્યું છે. એમાં એક અમારે પ્રોબ્લેમ શું છે, ડૉક્ટરની ઘટ છે. એ અતુલભાઈએ કીધું કે થઈ જાય, પણ વહેલી તકે થાય તો એ સારું. ને ડાયાલિસિસ માણસોને સાવરકુંડલા, અમરેલી, કોઈ પણ જગ્યાએ રાજકોટ કે અહીંયા જવું પડતું હતું. આજ અમારે ડાયાલિસિસનું મશીન અહીંયા ધારીમાં આવ્યું છે હોસ્પિટલમાં, તો અમને ખૂબ આનંદ છે. અને અમારા અહીંના પબ્લિક લોકો હેરાન ન થાય તે માટે અમારા બીજેપીવાળા બહુ ધ્યાન રાખે છે આ સારવાર લેવા માટે વાળાનું, દર્દીનું ને હોસ્પિટલવાળાનું. તો આવીને આવી સુવિધા મળતી રહે એ બદલ ધન્યવાદ. જય હિન્દ. આજે આ જણાવવાનું કે 21 તારીખના રોજ પીએચસી ધારીમાં ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. એમાં નગરપાલિકાના સભ્યો, પ્રાંત અધિકારી, ધારાસભ્યશ્રી અને ગ્રામજનોના સેવકીઓ બધા હાજર રહ્યા હતા. અને આજ રોજ ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું. વધુમાં કહેવું કે ભાઈ જે લોકોને કિડનીની તકલીફ હતી એ લોકોને અત્યારે ડાયાલિસિસ સેન્ટર જે હતું નહીં, એના માટે અમરેલી કે રાજકોટ જવું પડતું હતું. ધારાસભ્યોના કહેવા મુજબ આજ રોજ એનું ઉદ્ઘાટન થઈ ગયું છે. જે દર્દીઓ હેરાન થતા હતા એ હવે હેરાન નહીં થાય, તો આ આપને લાભ મળી રહ્યો છે. મશીનની ઘણા સમયથી આપણે રજૂઆત સરકારમાં હતી, જેના કારણે આરોગ્ય વિભાગે આજે આપણને આરોગ્ય વિભાગ તરફથી 2 મશીનો ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળ્યા છે. પ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મશીનની કોઈને ઉપયોગ ન પડે, પરંતુ જે આવા દર્દીઓ છે એમને અહીં સારવાર સારી રીતે મળે, એમને બહાર ન જવું પડે, ચલાલા અથવા અમરેલી સુધી ધક્કો ન થવો પડે, એમને આરામથી ને સારી સુવિધા મળી રહે, એના માટે સરકારે અમારી રજૂઆતને ધ્યાને લઈને આજે 2 મશીનો સિવિલ હોસ્પિટલને આપેલા છે. એમ્બ્યુલન્સ પણ અમે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ પાસે માગેલી હતી. એમણે પણ 25 લાખ રૂપિયા વ્યક્તિગત રીતે મંજૂર કરીને ધારી સિવિલ હોસ્પિટલ માટે ટૂંક સમયમાં ધારી સિવિલ હોસ્પિટલને મળી જવાના છે. ડૉક્ટરોની જે પ્રશ્ન છે એમાં પણ અમે 15 દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, આરોગ્ય મંત્રીશ્રીને પણ મળ્યા હતા. એટલે એમણે પણ ખાતરી આપી છે ટૂંક સમયમાં ડૉક્ટરોની પણ ધારીમાં નિમણૂક થઈ જશે.